નમસ્કાર, બિઝનેસ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। બિઝનેસ વિશેષમાં આજે આપણે વાત કરીશું ભારતીય શેર બજારમાં રેકોર્ડ સપાટીએ જે રીતે ઉતાર ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો। સોનામાં છેલ્લા એક સપ્તાહથી સારા રિટર્ન્સ જોવા મળ્યા છે, પરંતુ તેમાં સ્થિર રિટર્ન્સની ગેરંટી નથી, ત્યારે રોકાણકારો રોકાણ માટેના સલામત સાધન તરફ નજર દોડાવી રહ્યા છે। સામાન્ય રીતે ઓછું રિસ્ક અને સારું રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ્સમાં મળતું હોય છે, તો અત્યારે કયા મ્યુચ્યુઅલ ફંડ સારા છે, રોકાણ માટે શ્રેષ્ઠ કયા કહી શકાય અને કયા ફંડ્સથી રહેવું જોઈએ દૂર, મ્યુચ્યુઅલ ફંડ્સને પોર્ટફોલિયોમાં કેટલું સ્થાન આપવું, આ તમામ અંગે આજે આપણે વાત કરીશું। મારી વિશેષ રજૂઆત મ્યુચ્યુઅલ ફંડ્સના ફંડામાં। મ્યુચ્યુઅલ ફંડ્સની અનેક કેટેગરીઝ છે અને તે દરેકમાં જુદા જુદા રિટર્ન જોવા મળ્યા છે। એક તરફ ઇક્વિટી મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં અને ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં સારા રિટર્ન્સ મળી રહ્યા છે, તો બીજી તરફ ડેટ લોંગ ટર્મમાં ઓછા રિટર્ન પણ મળી રહ્યા છે। મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટર્નની દ્રષ્ટિએ કેટેગરી પ્રમાણે લોકો રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે। અનેક પ્રકારના ફંડ્સ હોવાથી દરેકમાં જુદું જુદું રિટર્ન મળે છે। છેલ્લા 6 મહિનાથી એક વર્ષના સમયના રિટર્ન પર નજર કરીએ તો ઇક્વિટી લાર્જ કેપ ફંડ્સમાં 6 મહિનામાં 24.7% થી 27.4%નું રિટર્ન જોવા મળ્યા છે। એક વર્ષમાં આ ફંડ્સમાં 43.5% થી 50% સુધીના રિટર્ન પણ મળ્યા છે। ઇક્વિટી મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સ પર નજર કરીએ તો તેમાં 6 મહિનામાં 30.8% થી 43.1% સુધીના પોઝિટિવ રિટર્ન જોવા મળ્યા છે, તો એક વર્ષમાં તેમાં 60.9% થી 66.4% સુધીના રિટર્ન જોવા મળ્યા છે। ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સમાં ઊંચા વળતર મળ્યા છે। ડાયવર્સિફાઈડ ફંડ્સની વાત કરીએ તો તેમાં 6 મહિનામાં 16.3% થી 30.6% સુધીના રિટર્ન મળ્યા છે, તો એક વર્ષમાં 33.8% થી 60.9% સુધીના રિટર્ન મળ્યા છે, તો ડેટ લોંગ ટર્મમાં 6 મહિનામાં 5.1% થી 6% સુધીના રિટર્ન રોકાણકારોને મળ્યા છે, જ્યારે એક વર્ષમાં તેમાં 3.5% થી 5.7% સુધીના રિટર્ન પણ જોવા મળ્યા છે। જો શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ પર નજર કરીએ તો 6 મહિનામાં 4.9% થી 5.1% સુધીના રિટર્ન જોવા મળ્યા છે, તો એક વર્ષમાં 8.4% થી 8.8% સુધીનું વળતર રોકાણકારોને મળ્યું છે। આ ઉપરાંત લિક્વિડ ફંડ્સમાં 6 મહિનામાં 4.5% સુધીના રિટર્ન મળ્યા છે, તો એક વર્ષ માટે 9.5% સુધીના રિટર્ન તેમાં જોવા મળ્યા છે। માર્કેટમાં આ સિવાય હાઇબ્રિડ ફંડ્સ પણ ચલણમાં છે, તેમાં પણ અનેક પ્રકાર છે, તેમાં છેલ્લા થોડા સમયમાં સારા રિટર્ન જોવા મળ્યા છે। ઇક્વિટી લિંક્ડ હાઇબ્રિડ ફંડ્સમાં છેલ્લા 6 મહિનામાં 10.9% થી 23.4% સુધીનું રિટર્ન મળ્યું છે, જ્યારે એક વર્ષનો ગાળો જોઈએ તો તેમાં 15.2% થી 38.8% સુધીના રિટર્ન મળ્યા છે। ત્યારે હવે રોકાણકારો અત્યારે એ અસમંજસમાં છે કે આ રિટર્ન જોતા અને આગામી સિનારીઓ જોતા આવનારા દિવસોમાં કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય। બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ। તો મ્યુચ્યુઅલ ફંડ્સની આપણે આજે વાત કરવાના છીએ અને કયા મ્યુચ્યુઅલ ફંડ સારા કહી શકાય, રોકાણની દ્રષ્ટિએ સેફ કહી શકાય અને કયા મ્યુચ્યુઅલ ફંડથી દૂર રહેવું જોઈએ, આપણે તેની વાત કરીશું। આજે આપણી સાથે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર જીગરભાઈ પરીખ આપણી સાથે જોડાયેલા છે। જીગરભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જીગરભાઈ, 2014ના પહેલા 6 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું છે તે અંગે આપ સ્પષ્ટતા કરશો। પહેલા 6 મહિનાની વાત કરું તો ઇનફેક્ટ નોર્મલી જોવા જાવ તો 6 મહિનાના રિટર્નની વાત કરવાનો કોઈ ખાસ મતલબ નથી, બટ છેલ્લા 6 મહિનામાં જે રિટર્ન મળેલા છે ખૂબ જ એબનોર્મલ રિટર્ન મળેલા છે। નોર્મલી આ જે રિટર્ન મળેલા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન મળે છે, જે નોર્મલ કેસની અંદર ક્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી કે બીજી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાંથી એક્સપેક્ટ ના કરી શકાય। મેજરલી તમને વાત કરું ઇક્વિટી ફંડોની વાત કરું તો છેલ્લા 6 મહિનાની અંદર મિડ કેપ ફંડો કે જેનું ઇન્વેસ્ટમેન્ટ મોટાભાગે નાની અને મીડિયમ સાઇઝની કંપનીઓમાં થતું હોય છે, એના રોકાણની વાત કરું તો 90% થી 95% લઈને 32% સુધીના એન્યુઅલ રિટર્ન મળેલા છે છેલ્લા એક વર્ષની વાત કરું તો, અને 6 મહિનાની વાત કરું તો એ રિટર્ન 20% થી લઈને 39% સુધી મળેલા છે। સેમ તમે ઇક્વિટીની કોઈ પણ કેટેગરી જોશો, આપણે જો લાર્જ કેપની વાત કરીએ કે એવા ફંડો જે મોટી કંપનીઓની અંદર અને એકદમ જે બ્લુ ચિપ કંપનીઓ એની અંદર જ નિવેશ કરતી હોય એવા ફંડોની વાત કરીએ તો એ ફંડોમાં છેલ્લા એક વર્ષમાં 60% થી લઈ અને તમે જોશો તો 20% સુધી મિનિમમ રિટર્ન મળેલા છે। અને 6 મહિનાની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં એ રિટર્ન 36% થી લઈને 18% સુધીના છે। તો છેલ્લા 6 મહિનાની અંદર ઇક્વિટી ફંડોનો તમે કોઈ પણ આંખ બંધ કરીને પણ કોઈ ફંડ ઉપાડી લેશો, એ કોઈ પણ કેટેગરીનું હશે, પછી સ્મોલ કેપ હશે, મિડ કેપ હશે, લાર્જ કેપ હશે, એને સારા જ પરફોર્મ કરેલું છે, પણ સૌથી વધારે સારું પરફોર્મન્સ કહી શકાય તો એ સ્મોલ કેપ અને મિડ કેપમાં આવેલું છે। રીઝન એક જ છે કે
લાર્જ કેપની દ્રષ્ટિએ તમે માર્કેટ જોશો, સેન્સેક્સ 20,000 ખાસા ટાઈમથી આવી ગયો છે અને એની ઉપર પણ બીજા 20% વધીને 25,000ની આસપાસ છે. જ્યારે સ્મોલ કેપ અને મિડ કેપ હજી પણ એના 2007-8ના ઓલ ટાઈમ હાઈ કરતાં ઘણું નીચું છે. એટલે ઘણા ટાઈમથી ઘણું બધું દબાયેલું હતું, તો એની અંદર છેલ્લા 6 મહિનાની અંદર ખાસો ઉછાળો જોવા મળેલો છે. બિલકુલ. તો જીગરભાઈ, હવેનો જે તબક્કો છે એ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કેટલો છે? એટલે કે આગામી 6 મહિનાની જો વાત કરીએ તો કેવા રિટર્ન્સ આપ જોઈ રહ્યા છો? આગામી 6 મહિનાની વાત કરીએ તો કહેવું બહુ જ અનિશ્ચિત રહેશે, કારણ કે આગામી 6 મહિનાની અંદર જેટલું પોઝિટિવ દેખાઈ રહ્યું છે એટલું કદાચ રિસ્ક પણ ઘણું વધારે રહેલું છે, વોલેટિલિટી પણ ઘણી વધારે રહેશે. કારણ કે આ જે છેલ્લા 6 મહિનામાં રિટર્ન મળેલા છે એ જે નવી ગવર્મેન્ટ આપણી આવી જનરલ ઇલેક્શન પછી ક્લિયર મેન્ડેટ સાથે એની એક્સપેક્ટેશનમાં આવેલી છે કે આવશે અને ઘણા સારા કામ કરશે, એને લીધે ઇકોનોમીમાં ઘણો ફાયદો થશે, આપણો જે જીડીપી ગ્રોથ રેટ છે એ તળિયે પહોંચી ગયેલો છે, 4.5% એ વધશે. એ બધી એન્ટિસિપેશનમાં અને એક્સપેક્ટેશનની અંદર આ માર્કેટ છેલ્લા 6 મહિનાની અંદર ખાસું એવું રનઅપ કરી ગયું છે અને રિટર્ન ઘણા સારા આવેલા છે. બટ હવે એકચ્યુઅલી આવતા 6 મહિનાની વાત કરીએ તો એટલા જે છેલ્લા 6 મહિનામાં રિટર્ન મળેલા છે એવા કોઈએ એક્સપેક્ટ ના કરવા જોઈએ. ઉલટાનું મને એવું લાગે છે કે કદાચ વોલેટિલિટી પ્લસ માઇનસ રહે. બટ હા, રોકાણ માટેની વાત કરતો હો તો આજે ઇક્વિટી ફંડોમાં રોકાણ કરવાનો કદાચ કહી શકાય સોનેરી તબક્કો ચાલી રહ્યો છે. બટ માત્ર એક જ એની અંદર ધ્યાન રાખવાનું છે કે 6 મહિનાની જગ્યાએ જો તમારું ટાઈમ હોરાઇઝન 3 વર્ષ 4 વર્ષનું હોય તો તમે ઇક્વિટી ફંડની અંદર ઇન્વેસ્ટ કરો. 6 મહિના માટે કદાચ જો રોકાણ કરવું હોય અને પાછલા 6 મહિનાનું રિટર્ન જોઈને તમે આવતા હો તો મારી દ્રષ્ટિએ એક બહુ મોટી ભૂલ થઈ શકે છે. બિલકુલ. તો હવે આવતા મહિનાની વાત કરી લઈએ તો આવતા મહિને જુલાઈની અંદર બજેટ છે, તો આપ બજેટમાંથી કેવી આશા રાખી રહ્યા છો? મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે બજેટમાં કેવી અપેક્ષા કહી શકાય? મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો કોઈ બહુ મોટા ચેન્જીસ દેખાઈ નથી રહ્યા. ઓનલી મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એક કેટેગરી હોય છે જેને કહીએ છીએ આપણે ELSS ફંડો, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. આમાં જે કંઈ પણ રોકાણ કરે છે તો 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ સેક્શન 80C ઇન્કમ ટેક્સની સેક્શન 80Cમાં એમને બાદ મળતું હોય છે. તો ઇન્ડસ્ટ્રીએ પ્રપોઝ કરેલું છે કે જો આ 80Cની અંદર મળવાપાત્ર જે રોકાણ છે 1 લાખની જગ્યાએ 2 લાખ કરવામાં આવે અને આ 1 લાખની જે લિમિટ છે એ ટોટલ બધા રોકાણ સાધનોની ભેગી મળીને છે, જેમ કે PPF છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, બધા ભેગા મળીને 1 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળતું હોય છે. હવે કદાચ એવી અપેક્ષા છે કે એવું થઈ શકે કે 1 લાખની લિમિટ જે છે એ 2 લાખ થઈ શકે અને બીજા જે ઉપરના 1 લાખ છે કદાચ એવું બની શકે કે સ્પેસિફિકલી મ્યુચ્યુઅલ ફંડ માટેની આ લિમિટ મળે. જો આ વસ્તુ થાય તો રિટેલ લેવલે તમે જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીનો ઘણો સારો ગ્રોથ થઈ શકે, કારણ કે આજની તારીખે છેલ્લા 6-12 મહિનાની વાત કરો જે કંઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ આવેલું છે એ મોટા ભાગે તમે જુઓ તો હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલી અને મોટા રોકાણકારોનું આવેલું છે. પણ હજી સુધી રિટેલ ઇન્વેસ્ટરો આનાથી દૂર જ છે. તો બજેટમાં કદાચ એવું કંઈક દેખાઈ રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર રિટેલ નાના રોકાણકારોને આકર્ષવા માટે કંઈક આવા પગલાં લઈ શકાય છે ટેક્સને છૂટછાટ ન લગતા. બિલકુલ. જીગરભાઈ, રિટેલ રોકાણકારની વાત કરી ત્યારે એક પ્રશ્ન થાય કે મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ રોકાણકાર માટે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એવું માનવામાં આવે છે, તો પછી શા માટે રોકાણકારો પોતાના પૈસા મોટાભાગના ગુમાવતા હોય છે? આ એક માત્ર ભારતની કે ઇન્ડિયાની વાત નથી. તમે વર્લ્ડ વાઇડ જોશો તો જ્યારે શેર બજારની કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની વાત આવે છે ત્યારે એવું જોવા મળે છે કે લાંબા ગાળે હંમેશા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો બીજા બધા રોકાણના સ્ત્રોતને પાછળ પાડી દે છે, પછી એ તમારું સોનું હોય, ફિક્સ ડિપોઝિટ હોય કે કંઈ પણ હોય. છતાં પણ એવું જોવા મળે છે કે 90-95% ઇન્વેસ્ટરો એની અંદર પૈસા ગુમાવે જ છે. એનું સૌથી મોટું રીઝન તમને કહું તો એક રીઝન એ છે કે મોટા ભાગના નાના જે રોકાણકારો હોય છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા હંમેશા પાછલા 6-12 મહિનામાં કઈ જગ્યાએ સારા રિટર્ન આવેલા છે એ જોઈને પછી ઇન્વેસ્ટ કરે છે. મતલબ જો છેલ્લા 6 મહિનામાં 12 મહિનામાં એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન આવેલા છે તો એ લોકો એવું વિચારે છે કે આવતા 6 મહિનામાં પણ એમાં સારા રિટર્ન આવશે અને પાસ્ટ પરફોર્મન્સને માત્ર ધ્યાનમાં રાખીને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આ જ એક રીઝન છે કે જરૂરી નથી કે જો છેલ્લા 12 મહિનામાં કોઈ વસ્તુએ એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન આપેલા હોય તો નેક્સ્ટ 1 યરની અંદર એ એટલું જ સારું રિટર્ન આપશે એવું જરૂરી નથી. એકચ્યુઅલમાં કરવું એ જોઈએ કે ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે, મારા જે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મારા જે રોકાણના જે વળતરો છે એ ભવિષ્યમાં શું થઈ શકે છે, માર્કેટમાં, ઇકોનોમીમાં, ફંડોમાં, મારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે કંપનીઓને ફ્યુચર ગ્રોથ શું થઈ શકે એ જોવું જોઈએ. એની જગ્યાએ માત્ર એક ઇમોશનલ ડિસિઝન લેતા હોય છે, લોજિકને સાઈડમાં રાખીને છેલ્લા 6-12 મહિનાને જોઈને ઇન્વેસ્ટ કરતા હોય છે 90-95% લોકો. આ એક મોટું કારણ મને દેખાય છે કે જ્યારે રિટર્ન ઓલરેડી આવી જાય છે પછી એ લોકો ક્લેરિટી આવી જાય છે, રિટર્ન આવી જાય છે પછી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને દેટ ઇઝ ધ મેઇન રીઝન કે કદાચ મોટા ભાગના લોકો પૈસા ગુમાવે છે. તો જીગરભાઈ, પછી રોકાણકારોએ પાસ્ટ પરફોર્મન્સ જોવું ન જોઈએ એવું આપ કહો છો? ના, હું એવું નથી કહેતો. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમારે મ્યુચ્યુઅલ ફંડોમાં કે ઇક્વિટીમાં ત્યારે કરીબન 20-22 એવા ફેક્ટર્સ છે કે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. એ 20-22 ફેક્ટરોને તમે 3 કેટેગરીમાં વેચી શકો. સૌથી પહેલું કેટેગરી છે એક તો તમારું રિટર્ન છે, બીજી કેટેગરી છે કે એ ફંડોમાં રિસ્ક કેટલું છે, અને ત્રીજી વસ્તુ કે જે ફંડ છે એના રિટર્નમાં કન્સિસ્ટન્સી મતલબ નિયમિતતા કેટલી છે. એવું છે કે ક્યારેક ઉપર વધી જાય ક્યારેક નીચે, તો કન્સિસ્ટન્સી ના કહેવાય. તો આવા ટોટલ 22 ફેક્ટરોમાંથી પાસ્ટ પરફોર્મન્સ એ માત્ર એક ફેક્ટર છે.
તો આજે માત્ર તમે માની લો કે છેલ્લા 6-12 મહિનાનું રિસન્ટ પાસ પરફોર્મન્સ જોઈને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ એટલું જ રિસ્કી છે જ્યારે ફોર એક્ઝામ્પલ તમે ગાડી ચલાવો છો, કાર ચલાવો છો, ડ્રાઈવ કરો છો અને માત્ર રિયર વ્યૂ મિરરમાં જોઈને ગાડી ચલાવો છો તો ડેફિનેટલી તમારું જે જોખમ છે ઘણું વધી જાય છે. તો પાસ પરફોર્મન્સ જોવું જોઈએ, બટ એના કરતાં વધારે મહત્વ ફ્યુચરમાં શું લાગી રહ્યું છે એને આપવું જોઈએ. બિલકુલ. તો હાલમાં રોકાણની દ્રષ્ટિએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કેવા પ્રકારની પ્રોડક્ટને પસંદ કરવી જોઈએ? અત્યારે ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ તો મારી દ્રષ્ટિએ આનો થોડો હું વિસ્તારમાં આન્સર આપવા માંગીશ કે આ 3 કેટેગરીની અંદર તમારા પૈસા વેચાયેલા હોવા જોઈએ. એક તો તમારું આજની તારીખે પણ આજે આવતા 3 વર્ષ 5 વર્ષની વાત કરું તો મિડ કેપ સ્મોલ કેપની અંદર હજી ખાસી વેલ્યુ દેખાઈ રહી છે. તો તમારા 100 રૂપિયામાંથી 40-45 રૂપિયા જો મિડ કેપ સ્મોલ કેપ ફંડોની અંદર હોય તો એ આઈડિયલ છે. લાર્જ કેપ ફંડોની વાત કરું તો 20-25% તમારું ઇન્વેસ્ટમેન્ટ લાર્જ કેપ ફંડની અંદર કરી શકો, 10% જેવું ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડોમાં કરી શકો. અને આવતા 1-1.5 વર્ષની અંદર અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ ભારતની અંદર પીક ઉપર છે ઘટે એવું દેખાય છે 1-1.5 વર્ષની અંદર, તો એ સમયની અંદર અમને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેન્કિંગ સેગમેન્ટ ખૂબ જ આગળ વધશે. તો 10-12% જેવું તમે રિસ્ક લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ અથવા તો બેન્કિંગ રિલેટેડ ફંડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. બિલકુલ. તો હવે આપણે ઇન્કમ અને બોન્ડ ફંડ્સની વાત કરી લઈએ તો લોકોને આ ફંડ સલામત લાગતા હોય છે, સારું રોકાણ લાગતું હોય છે. તમારું શું માનવું છે આ ફંડમાં કેટલું રિટર્ન મળી શકતું હોય છે? આજે ઇન્કમ અને બોન્ડ ફંડની વાત કરીએ તો સૌથી પહેલાં તો એક વસ્તુ કહી દઉં કે એ સલામતીની દ્રષ્ટિએ જોવા જાઓ તો ત્યાં પણ એક નાનું એવું રિસ્ક રહેલું છે. ક્યારે પણ આપણે નોર્મલી આની જે તુલના હોય છે રોકાણકાર બેંક એફડી સાથે કરતો હોય છે, હા એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે લોકોના પૈસાનું એ એફડી જેટલા સુરક્ષિત સ્ત્રોતમાં કરવામાં આવે છે, બટ છતાં પણ જે ઇન્ટરેસ્ટની વધઘટ થાય અથવા ઇન્ફ્લેશનની વધઘટ થાય એને લીધે આના રિટર્નમાં પ્લસ માઇનસ આવી શકે. આજના લેવલથી તમને વાત કરું તો નોર્મલી મૂડી સલામતીની દ્રષ્ટિએ જોવો તો ઇક્વિટીની કમ્પેરિઝનમાં ખૂબ જ સેફ હોય છે. નેક્સ્ટ 1 વર્ષ 1.5 વર્ષની વાત કરું તો જે શોર્ટ ટર્મ બોન્ડ ફંડ અથવા શોર્ટ ટર્મ ઇન્કમ ફંડ છે એની અંદર તમે બેંક એફડીનું જો 1 વર્ષ 1.5 વર્ષનું વ્યાજ ચાલતું હોય એને બીટ કરવાની એક્સપેક્ટેશન રાખી શકો. તો માની લો કે તમને બેંકમાં 9% મળતું હોય તો લાગે છે કે આવતા 1.5 વર્ષની અંદર શોર્ટ ટર્મ ઇન્કમ ફંડોમાં અને બોન્ડ ફંડોમાં કદાચ 9.5-10% જેવું રિટર્ન આવી શકે. બટ આમાં ક્યારે પણ તમે ઇક્વિટી જેવા રિટર્ન એક્સપેક્ટ ના કરી શકો. સામે ઊંધું થઈ શકે, જો ઇન્ટરેસ્ટ રેટ હજી અહીંયાથી વધારે ઉપર જાય તો એ 9% વાળું રિટર્ન 5% આવી શકે. તો ઓવરઓલ બોન્ડ ફંડને લઈને તમારો વ્યૂ કેવો રહેશે? જો 1.5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તમારી મૂડીની સલામતી છે તમારો સૌથી પ્રથમ ધ્યેય અને પ્રથમ હેતુ હોય, તમને રિટર્ન અને પ્લસ રિટર્ન બેંક એફડી જેટલું મળે, બેંક એફડી કરતાં 1% વધારે તમે રિટર્ન ઈચ્છતા હો અને બેંક એફડીની કમ્પેરિઝનમાં ટેક્સ જે છે લાયબિલિટી એ તમે થોડી ઓછી લેવા માંગતા હોય, ટેક્સ થોડો બચાવવા માંગતા હો તો ખૂબ જ સારું રોકાણ છે. બટ 1.5 વર્ષથી નીચે અથવા તો એ 6-12 મહિના માટે એ રિસ્કી થઈ શકે છે. તો મારો એક જ સિમ્પલ વ્યૂ છે, 1.5 વર્ષ 2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, સેફટી જોઈએ છે, બેંક એફડીની કમ્પેરિઝનમાં ઓછો ટેક્સ ભરવો છે તો ડેફિનેટલી બોન્ડ ફંડોમાં ઇન્કમ ફંડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. બિલકુલ. જીગરભાઈ, આપણે રેટિંગ એજન્સીઓના સર્વે જોઈએ છે. ફંડ્સનું રેટિંગ નક્કી કરતી કેટલીક રેટિંગ એજન્સીઓ પણ છે, તેમાં કેટલો વિશ્વાસ રાખી શકાય? કારણ કે ઘણા રોકાણકારો જે છે આ રેટિંગ એજન્સીના સર્વેના આધારે પણ રોકાણ કરતા હોય છે. રેટિંગ એજન્સીઓની વાત કરું તો મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે રેટિંગ એજન્સી એક મહત્વનું પાસું છે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં. બટ જે રીતે મેં તમને આની પહેલાં કીધું પાસ્ટ પરફોર્મન્સ છે માત્ર એક ફેક્ટર છે, એના સિવાય બીજા ઘણા બધા એવા ફેક્ટરો હોય છે કે રોકાણકારે ફંડ સિલેક્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવું જોઈએ. તો રેટિંગ એજન્સીનું જે રેટિંગ છે એ પણ એમાંનું એક 22-25 ફેક્ટરોમાંનું એક ફેક્ટર છે. હવે આજની તારીખે તમે ઇન્ડિયામાં જુઓ તો જેટલી પણ રેટિંગ એજન્સીઓ ફંડને રેટિંગ આપે છે એમની જે પ્રોસેસ છે એની પાસે એટલી ટ્રાન્સપરન્સી નથી. આપણને ખ્યાલ નથી કે જે રેટિંગ આવે છે કયા બેઝ ઉપર આવે છે. એ રેટિંગ કોઈને AAA આપે છે, 5 સ્ટાર આપે છે, 4 સ્ટાર આપે છે, તો એ 4 સ્ટાર 5 સ્ટાર પાછળ એમને કયા કયા પેરામીટર લીધા છે, કયા પેરામીટરને કેટલું વેટેજ આપેલું છે એ આપણને એટલો આઈડિયા નથી. તો વન ઓફ ધ ફેક્ટર તરીકે તમે લેમેન તરીકે એને જોઈ શકો. બટ મારી દ્રષ્ટિએ માત્ર રેટિંગ એજન્સીને જોઈને કે આ 5 સ્ટાર ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું કદાચ ભૂલ ભરેલું હોઈ શકે. કારણ કે 2007-8માં એક એક્સપિરિયન્સ થયેલો, એવા ફંડો જોયેલા કે જે 5 સ્ટાર 4 સ્ટાર રેટિંગની અંદર હતા અને પછીના 3 વર્ષની અંદર 5 વર્ષની અંદર રિટર્ન જુઓ તો સૌથી ખરાબમાં ખરાબ 200 ફંડોનું લિસ્ટ હોય તેમાં સૌથી ખરાબમાં ખરાબ ફંડ એ ફંડ આવેલું હોય એવું પણ ભૂતકાળની અંદર જોવા મળેલું છે. તો રેટિંગ એજન્સીઓને તમે જુઓ, માત્ર જુઓ એક ફેક્ટર તરીકે જુઓ, બટ એના સિવાય રિસ્ક, રિટર્ન, કન્સિસ્ટન્સી આ બધું જોયા પછી જ તમારે રોકાણ કરવું જોઈએ. બિલકુલ. અને વાત ફાઇનાન્શિયલ પ્લાનિંગની કરીએ તો જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં આવે ત્યારે પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન કેવી રીતે નક્કી કરવું? એસેટ એલોકેશન એક બહુ જ મહત્વનું અને સૌથી મહત્વનું પાસું છે કે તમને તમારા પોર્ટફોલિયો ઉપર ભવિષ્યમાં 5 વર્ષમાં, 10 વર્ષમાં, 15 વર્ષમાં કેટલું રિટર્ન કમાશો.
આજે એક સ્ટડી થયેલો હાર્વર્ડની અંદર, એ સ્ટડીની અંદર એવું કહેવામાં આવેલું, બધા ફેક્ટરોનું એ લોકોએ એનાલિસિસ કરેલું કે કયું ફેક્ટર છે કે જે તમે રિટર્ન મેળવો છો એની પાછળ મહત્વનો ભાગ ભજવે છે. તો એવું કહેવામાં આવે છે કે ટોટલ બધા પરિબળોને ભેગા કરો તો 93% ઇન્વેસ્ટમેન્ટનું જે તમને રિટર્ન મળે છે 93% ડિપેન્ડન્સી એની હોય છે એસેટ એલોકેશન ઉપર. એસેટ એલોકેશન એટલે શું, સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તો તમારા 100 રૂપિયા છે એમાંથી કેટલા રૂપિયા ઇક્વિટીની અંદર હોવા જોઈએ ને કેટલા રૂપિયા સેફ ડેટની અંદર હોવા જોઈએ. હવે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ ત્યારે ઇક્વિટી અને ડેટનું એ એસેટ એલોકેશન ડિસાઇડ કરતાં પહેલાં ઘણા બધા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. એક સૌથી મહત્વનું પરિબળ છે એ છે કે તમે જે પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ કેટલા સમય માટે કરી રહ્યા છો. જેમ તમારો સમયગાળો ઓછો છે એમાં તમારું ડેટનું ઇન્વેસ્ટમેન્ટ, ડેટનો જે પ્રોપોર્શન છે ખૂબ જ વધારે હોવું જોઈએ. જેમ જેમ તમારો સમયગાળો વધતો જાય, 3 વર્ષમાંથી 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એમ તમારો જે ઇક્વિટી તરફનો પોર્શન છે ઘણો વધતો જવો જોઈએ. આના સિવાય તમારી રિસ્ક જોવાની કેપેસિટી, રિસ્ક લેવાની ક્ષમતા એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણીવાર એવું થતું હોય કે લોંગ ટર્મમાં હું સજેસ્ટ કરું કે આજે 10 વર્ષની અંદર તમારા પોર્ટફોલિયોમાં 80 થી 90% ઇક્વિટી હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બટ હવે થાય એવું કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી 6-12 મહિના પછી જો થોડી ચડ ઉતર થાય અને તમને એનાથી ગભરામણ થવા માંડતી હોય અને તમે ઇમોશનલી રિસ્ક જોઈ ના શકતા હો તો પણ તમારે ઇક્વિટી થોડું ઓછું રાખવું જોઈએ. તો ઘણા બધા ફેક્ટર ભાગ ભજવે છે, પણ મેજર જે ફેક્ટર છે એ છે તમારો ગોલ અથવા તો તમારું જે રોકાણ છે એ કેટલા સમય માટેનું છે. જેટલો લાંબો સમય એટલું વધારે ઇક્વિટી, જેટલો ઓછો સમય એટલું વધારે ડેટ. બિલકુલ, ખૂબ જ સુંદર માહિતી આપી ફાઇનાન્શિયલ પ્લાનિંગને લઈને. આપણે આ ચર્ચાને જારી રાખીશું જીગરભાઈ, એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું. ત્યારે વાત અનેક મ્યુચ્યુઅલ ફંડા જાણવાના બાકી છે તે જાણીશું, અને સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કેવી રીતે અને તેની જાણકારી ક્યાંથી મળે તે જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડાની, અને આપણે હવે જીગરભાઈ સાથે ચર્ચાને આગળ વધારીશું. જીગરભાઈ, જે લોકોએ સમજ મેળવ્યું હોય મ્યુચ્યુઅલ ફંડને લઈને અને તેની જાણકારી જોતી હોય, રોકાણ કરવું હોય તો કેવી રીતે કરવું? સૌથી પહેલા તો મારો એક જ તમને લોકોને, બધા લોકોને એક સલાહ રહેશે કે જે સામાન્ય રોકાણકાર છે, આજે મ્યુચ્યુઅલ ફંડ એક દરિયા જેવી વસ્તુ છે. ઘણી બધી કેટેગરી એની અંદર હોય છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડો, હવે એની અંદર પણ પાછી ઘણી બધી સબ કેટેગરી હોય છે અને એની અંદર હજારો ફંડો હોય છે. તો આજે સૌથી પહેલાં તો તમારે એક સિમ્પલ ભાષામાં સમજવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ છે શું. હવે એના માટે ઘણી બધી, આઈ થિંક તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ જુઓ અથવા તો એક ઇન્ડસ્ટ્રીની એક સિંગલ વેબસાઇટ છે જેને કહેવાય www.mfindia.com, ત્યાં જઈને થોડો ઘણો આઈડિયા લઈ શકો કે મ્યુચ્યુઅલ ફંડ છે શું, કઈ રીતે કામ કરે. એના સિવાય માહિતી વિશે વાત કરું કે પ્રોડક્ટની માહિતી, કઈ સ્કીમમાં શું, કેટલું રોકાણ કરી શકાય, એનું રિટર્ન શું છે, તો એ ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે. બટ જો એકચ્યુઅલમાં સાચું માર્ગદર્શન જોતું હોય તો રોકાણકારોને હું એક જ સલાહ આપીશ કે કોઈ વ્યવસ્થિત સર્ટિફાઈડ જો એ મ્યુચ્યુઅલ ફંડના એડવાઇઝર હોય એની પાસે જઈ અને તમે જેટલું માહિતી અથવા જેટલું નોલેજ મેળવી શકશો એ બીજી કોઈ જગ્યાએ નહીં મેળવી શકો. સર્ટિફાઈડથી મારો મતલબ એવો છે કે આજે ઇન્ડિયાની અંદર આઈ થિંક બહુ બધા લોકો, રોકાણકારોને આ વસ્તુનો આઈડિયા નથી હોતો, બટ ઇન્ડિયાની અંદર આજે કોઈ પણ વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડની સલાહ આપવી હોય બીજા વ્યક્તિને, અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું એને બિઝનેસની અંદર એ લોકોએ ઉતરવું હોય તો સેબીએ એક એક્ઝામ નક્કી કરેલી છે જેનું નામ છે એમફી એક્ઝામ. જ્યાં સુધી એ વ્યક્તિ કોઈ એક્ઝામ ક્લિયર નથી કરતો અને સર્ટિફાઈડ નથી થતો ત્યાં સુધી એ વ્યક્તિ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની સલાહ નથી આપી શકતો. તો તમારે એક ખાસ જોવું જોઈએ કે તમે જે વ્યક્તિ પાસે જાઓ એવા કોઈ વ્યક્તિને ગોતો કે જે એમફી સર્ટિફાઈડ છે. એની પાસે બેસીને તમે જેટલી માહિતી મેળવી શકશો એટલી બીજી કોઈ વેબસાઇટ ઉપર કે બીજી કોઈ જગ્યાએ કદાચ નહીં મેળવી શકો. આખા ઇન્ડિયામાં જોવા જવાથી તો માત્ર આઈ થિંક 100 કરોડના પોપ્યુલેશનમાં હાર્ડલી 90,000 થી 95,000 એ એમફી સર્ટિફાઈડ એડવાઇઝરો છે. તમારે એમનો એક તો કોન્ટેક્ટ કરવો જોઈએ. ઘણી બધી વેબસાઇટ છે એની ઉપર તો માહિતી મળતી હોય છે. એના સિવાય અમુક મેગેઝિન પણ હોય છે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડિયા કરીને છે, એની અંદરથી પણ તમે માહિતી મેળવી શકો. પણ જે તમે 1-to-1 એક વ્યક્તિ પાસેથી, કારણ કે એની અંદર માહિતી પ્લસ એમનો એક્સપિરિયન્સ બંને વસ્તુ હશે, પ્લસ નોલેજ એકેડેમિક પણ હશે, આઈ થિંક એ તમે વધારે સારું રહેશે કે તમે કોઈ એડવાઇઝરની સલાહ લઈને માહિતી લો. બિલકુલ. એફએમપીમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય હાલ કહી શકાય ખરો? શ્રી એફએમપી એની ટાઈમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, કારણ કે એક માત્ર એફડી જેવું જ છે. આજે મારી સલાહ એટલી જ રહેશે કે જે તમે આની પહેલાં પૂછેલું કે 4-6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરી શકાય, તો મારી દ્રષ્ટિએ એ છે કે જો 4-6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી તમે એફએમપી સામે જઈ શકો. બટ લાંબા ગાળાના રોકાણ માટે અત્યારની તારીખે એફએમપી કરતાં વધારે સારી વસ્તુ છે જે મેં તમને કીધું 1.5 વર્ષ માટે કે 2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્કમ ફંડ અથવા બોન્ડ ફંડ લઈ શકો. કારણ કે એફએમપીમાં નોર્મલી તમારા વળતર એક લેવલે બંધાઈ જતા હોય છે, એમાંથી જે એક્રુઅલ અથવા તો જે ઇન્ટરેસ્ટ મળે એટલું જ તમારી ઇન્કમ થતી હોય છે. હવે જ્યારે એફએમપી
જેવા જ બીજા ફંડો, એફએમપી એટલે ક્લોઝ એન્ડેડ ફંડો, કે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી 1 વર્ષ 6 મહિના તમારા પૈસા બ્લોક થઈ જતા હોય છે. હવે જ્યારે એવા જ બીજા ફંડો ઓપન એન્ડેડ એટલે કે જેમાં ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ગમે ત્યારે નીકળી શકો, ઇન્કમ ફંડો, બોન્ડ ફંડો, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એ જે ઇન્વેસ્ટમેન્ટની ઉપર અક્રુઅલની ઇન્ટરેસ્ટની ઇન્કમ છે એના સિવાય કેપિટલ ગેઇનની પણ સંભાવના રહેતી હોય છે. જો ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી નીચે આવે તો નોર્મલ આપણે 9%નું એક્સપેક્ટેશન લેતા એની જગ્યાએ 11-12% પણ રિટર્ન આવી શકે. સો 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી તમે એફએમપી જોઈ શકો છો, બટ બિયોન્ડ ધેટ આઈ થિંક એફએમપી ડઝન્ટ મેક એની સેન્સ. બિલકુલ જીગરભાઈ, ખૂબ જ સુંદર માહિતી આપી. આપણે આ ચર્ચાને જારી રાખીએ તે પહેલા એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે મ્યુચ્યુઅલ ફંડના વધુ કેટલાક ફંડાને જાણીશું. વેલકમ બેક. મ્યુચ્યુઅલ ફંડના ફંડાને આપણે જાણીશું. આપણે જીગરભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. જીગરભાઈ, આપણી સાથે કોલર મનોજભાઈ જોડાઈ ગયા છે, તેમને સાંભળી લઈએ. મનોજભાઈ, આપનો સવાલ પૂછો. હલો સર. જી, આપનો સવાલ જણાવો. હા સર, હવે એમ કહું કે આપણે જે ફિક્સ ડિપોઝિટ બેંકમાં બનાવીએ એમાં સારું કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં વર્ષ દિવસ રોકીએ એમાં સારું સર? શ્રી, સવાલ તમારો જે છે બહુ ખૂબ જ ઓપન એન્ડેડ છે. હું આને બે રીતે જવાબ આપીશ કે ફિક્સ ડિપોઝિટની સામે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે સારા અથવા તેમાં શું લિમિટેશન છે બંનેની વાત કરીએ આપણે. આજે તમારે 3 મહિના, 4 મહિના, 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મારી દ્રષ્ટિએ ફિક્સ ડિપોઝિટ છે ઘણો સારો, ઉત્તમ ને ઉત્તમ તમારી પાસે માધ્યમ છે. પણ જ્યારે આપણે લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટની વાત કરતા હોઈએ ત્યારે, અને જો તમારે સેફટી જોતી છે, શેર બજારનું જોખમ નથી જોતું, તો તમારે ફિક્સ ડિપોઝિટની સામે મ્યુચ્યુઅલ ફંડના જે ડેટ ફંડો છે, જેમ કે તમારે 2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, 3 વર્ષ માટે કરવું છે, તો જ્યારે ડેટ ફંડ અને ઇન્કમ ફંડોની અંદર શોર્ટ ટર્મ ડેટ ફંડો, જેને આપણે ટેકનિકલ ભાષામાં એક્રુઅલ ફંડો પણ કહીએ છીએ, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ફિક્સ ડિપોઝિટની કમ્પેરિઝનમાં એ બે રીતે ખૂબ જ સારું નીવડી શકે. એક, એક્રુઅલ ફંડો જે હોય આવતા 2 વર્ષની અંદર માની લો કે તમારી એફડી તમને 8 થી 9% રિટર્ન આપે છે, અલગ અલગ બેંકોમાં અલગ રિટર્ન ચાલે છે, તો એટલું વળતર તો એક્રુઅલ ફંડો નોર્મલ કેસની અંદર આપી શકે પૂરેપૂરું, કારણ કે એટલી તો એમની યીલ્ડ હોય છે 9-9.5%, 10%ની, તો એટલું ઇન્ટરેસ્ટ એમને મળવાનું છે ને તમારી તરફ પાસબેક થવાનું છે. બટ એની અંદર એક બીજી મોટી સંભાવના રહેલી છે કે જો ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી આરબીઆઈ નીચે લાવે તો એ જે તમારું 9.5-10%નું વળતર છે એની ઉપર 1% રિટર્ન વધી શકે. હવે તમને એવું લાગશે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો મારું વળતર કઈ રીતે વધે? થોડું ટેકનિકલ છે પણ સિમ્પલ છે. તમે અત્યારે 10%ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, હવે જો બજારની અંદર 9% ઇન્ટરેસ્ટ રેટ થાય તો તમારી પાસે જે 10% વાળું મ્યુચ્યુઅલ ફંડ છે એની વેલ્યુ વધી જાય અને 1-1.5% તમારો બીજો એની અંદર એડ થઈ જાય. તો પહેલું કારણ એ છે કે તમને રિટર્ન એમાં એફડી કરતાં વધારે મળી શકે 1.5-2 વર્ષમાં. બીજું મહત્વનું કારણ મ્યુચ્યુઅલ ફંડની જગ્યાએ તમારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું એ છે કે એક તો એ લિક્વિડ છે, તમારે જોઈએ ત્યારે તમે પૈસા લઈ શકો છો એમાંથી પાછા. અને સૌથી મોટી વસ્તુ, આજે જ્યારે તમે બેંક એફડી કરો છો તો તમે જે 10%, 20%, 30%ના ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવો છો એ એફડીના ઇન્ટરેસ્ટ ઉપર એ ટેક્સ તમારે ભરી દેવો પડે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં જો 1 વર્ષથી ઉપરનું તમારું રોકાણ હોય તો તમારું આખા વર્ષમાં જે ફુગાવાનો દર છે એટલું રિટર્ન તમારું ટેક્સ ફ્રી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તમને 10% મળે છે અને એ વર્ષમાં ફુગાવાનો જે દર ગવર્મેન્ટ બહાર પાડે છે 9% છે આખા વર્ષનો, તો 9% તમારા ટેક્સ ફ્રી થઈ ગયા. તમારે જે ટેક્સ ભરવાનો આવે માત્ર ઉપર 1% ઉપર ભરવાનો આવે. તો ટેક્સની દ્રષ્ટિએ જોવા જાઓ અને રિટર્નની દ્રષ્ટિએ જોવા જાઓ, બંને દ્રષ્ટિએ જોવા જાઓ તો 1 વર્ષ કરતાં વધારાનું રોકાણ હોય તો ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ કરતાં તમારે કોઈ સારા શોર્ટ ટર્મ સેફ ડેટ મ્યુચ્યુઅલ ફંડની અંદર કરવું જોઈએ. જી જીગરભાઈ, આપણે શરૂઆતમાં વાત કરી કે છેલ્લા 6 મહિનામાં આપણે જોયું તો મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ઘણું સારું મળ્યું છે, તો પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે નહીં? શ્રી, પ્રોફિટ બુકિંગની વાત કરું, આજે ઘણા બધા ઇન્વેસ્ટરો વિચારી રહ્યા છે. આઈ થિંક અત્યારે માર્કેટમાં 2 પ્રકારના ઇન્વેસ્ટરો છે. એક એવા ઇન્વેસ્ટરો છે, એક એવા રોકાણકારો છે કે જેમણે 2006-07ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને પછી માર્કેટ નીચે ગયું તો એ લોકો બહાર નથી નીકળી શક્યા અને હવે અત્યારે ફરીથી માર્કેટ પાછું 20,000 ઉપર ક્રોસ કરીને 25,000 છે. એમની મૂડી જે ઘટી ગઈ હતી એ પાછી મૂડી હતી 100 રૂપિયાની 100 રૂપિયા હતો, તેના ઉપર એમને 10, 15, 20, 25% વળતર મળી રહ્યું છે. અને બીજા એવા કેટેગરીના લોકો છે કે જેમણે છેલ્લા 1 વર્ષની અંદર રોકાણ કરેલું છે અને જેમણે ધાર્યું નહોતું એવા સરસ ખૂબ જ સારા રિટર્ન મળેલા છે અને એ લોકો વિચારી રહ્યા છે કે ભાઈ બહાર નીકળવું કે નહીં. તો પ્રોફિટ બુકિંગમાં હું તમને સિમ્પલ એક વસ્તુ કહીશ, એક નાનું એક્ઝામ્પલ આપવા માંગીશ. જ્યારે આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ ત્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે જેમ કે તમે કદાચ સાંભળેલું હોય તો ચાઇનીઝ બાંબુ. તો ચાઇનીઝ બાંબુ જે છે એ ઉગાડવા જેવી વસ્તુ છે. આજે ચાઇનીઝ બાંબુનું તમે કોઈ પણ વૃક્ષ વાવો તો 5 વર્ષ અને 3 મહિનામાં 80 થી 90 ફૂટ ઉપર ઊંચું બને. બટ થાય એવું
કે ટેકનિકલી તમે જ્યારે ચાઇનીઝ બાંબુના બી જમીનમાં રોપો તમારે એની ઉપર રોજે રોજ પાણી પીવડાવવું પડે, રેગ્યુલર તમારે વેટ કરવી પડે. પહેલાં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સુધી જમીનમાંથી બહાર કોઈ પણ ઝાડ ઉગે નહીં, મતલબ તમારી જમીન સમતળની સમતળ હોય. પછી છેલ્લા 3 મહિનાની અંદર અચાનક જ એ જમીનની બહાર નીકળીને 3 જ મહિનામાં 90 દિવસમાં 0માંથી 90 ફૂટ લાંબા ચાઇનીઝ બાંબુનું ઝાડ થાય. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીની વાત કરીએ તો એ પણ એવું જ છે કે એમાં એવું બની શકે કે 4-5 વર્ષ સુધી તમને કંઈ પણ વળતર ના મળે, પણ પછી જ્યારે વળતર મળે ત્યારે એક્સપોનેન્શિયલ વળતર ખૂબ જ નાના ગાળામાં મળી શકે. મારું માનવું એવું છે કે જો ચાઇનીઝ બાંબુ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના વળતરને જો એકસાથે સરખાવું તો અત્યારે ભલે છેલ્લા 6 મહિનામાં 12 મહિનામાં વળતર વધી ગયું છે 60%, 70%, 80%, બટ માત્ર હજી 10 ફૂટનો જ ચાઇનીઝ બાંબુ બહાર નીકળ્યા છે એવું કહી શકાય. હજી ઘણી બધી પોટેન્શિયલ છે. છેલ્લું જે વળતર મળેલું છે એનું એક બહુ મોટું રીઝન એ છે કે 5 થી 6 વર્ષથી માર્કેટ એક જ જગ્યાએ પડેલું 20,000નું 20,000 હતું, 5 વર્ષનું વળતર નહોતું મળેલું. તો એ એવરેજ આઉટ થવા માટે પણ છેલ્લા 6 મહિનામાં જે વળતર મળેલું છે એને ઘણો મોટો ભાગ ભજવેલો છે. હજી માત્ર શરૂઆત થઈ છે. લાગી રહ્યું છે કે આવતા 3 વર્ષ 5 વર્ષની અંદર જે તેજી દેખાઈ રહી છે માર્કેટની અંદર એ કદાચ એવી તેજી હોઈ શકે કે આપણે 2004 અને 7ની તેજી ભૂલી શકીએ. તો જો તમે અત્યારે પ્રોફિટ બુકિંગ કરશો તો ડેફિનેટલી તમને એવી કદાચ ફિલિંગ આવશે આજથી 2 વર્ષ 3 વર્ષ રહીને કે જે વસ્તુની અંદર રિટર્ન 100% મળવાની આપણને શક્યતા હતી એમાં આપણે માત્ર 10%થી ખુશ થઈને બહાર નીકળી ગયા. તો મારી દ્રષ્ટિએ જો તમારે 2.5 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પૈસાની જરૂર ના હોય તો પ્રોફિટ બુકિંગ નામના શબ્દથી સદંતર દૂર રહો. બની શકે વચ્ચે ઉપર નીચે ચડાવ ઉતાર આવતા રહે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. માર્કેટ આજનું 25,000નું જે છે એ 2007ના 20,000ના માર્કેટ કરતાં પણ 25 થી 30% સસ્તું છે. ટેકનિકલ ભાષામાં જોવા જાઓ તો એ જે શેર બજારની કંપનીઓ છે એમના પ્રોફિટ 2 ગણા 2.5 ગણા 3 ગણા થઈ ગયા છે. સામે માર્કેટ માત્ર 20,000નું 25,000 થયું છે. તો ખૂબ જ સારું માર્કેટ છે. અત્યારે પ્રોફિટ બુકિંગ કરવાની જગ્યાએ તમારી પાસે જો આવતા 3 વર્ષની અંદર સ્પેર કરવા માટે પૈસા હોય તો નવું રોકાણ કરવાનું વિચારી શકો, પણ ડેફિનેટલી પ્રોફિટ બુકિંગનો કોઈ મતલબ અત્યારે નથી દેખાઈ રહ્યો. જીગરભાઈ, એવા કયા ફંડ્સ છે જે શોર્ટ ટર્મમાં રોકાણકારોને સારા રિટર્ન્સ આપી શકે? એક બહુ આ હંમેશા એક રોકાણકારની મહેચા રહેતી હોય છે કે હું શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ પણ કરું અને મને વળતર પણ સારું મળે. મારી દ્રષ્ટિએ આ એક્સપેક્ટેશન જ ગ્રાઉન્ડ લેવલથી એકદમ ખોટી છે. શોર્ટ ટર્મમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવો છો ત્યારે તમારું સૌથી મેઇન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ એ હોવો જોઈએ તમારી મૂડીની સલામતી. કારણ કે શોર્ટ ટર્મની અંદર જેટલા પણ એવા રોકાણના સાધનો છે કે જ્યાં તમને રિટર્ન એફડી કરતાં વધારે ને ખૂબ જ સારું મળી શકે એ શોર્ટ ટર્મની અંદર હંમેશા વોલેટાઇલ રહેતા હોય છે. એટલે શોર્ટ ટર્મમાં વધવાના ચાન્સીસ અને ઘટવાના ચાન્સીસ બંને 50-50 રહેતા હોય છે. તો એવું બની શકે કે શોર્ટ ટર્મમાં 6 મહિનામાં ઇક્વિટીમાં સારું રિટર્ન બન્યું છે તો ઇક્વિટીમાં 6 મહિનામાં પૈસા કદાચ 10-20-25% નીચે પણ જઈ શકે. તો શોર્ટ ટર્મ અને સારું વળતર બંને સાથે એક્સપેક્ટેશન પહેલાં તો ના જ લેવી જોઈએ. 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સારામાં સારી વસ્તુ છે કાં તો એફએમપી કરી દો કાં તો એફડી કરી દો, અને કદાચ થોડું તમારે એક્સ્ટ્રા રિસ્ક લઈને કરવું છે તો મ્યુચ્યુઅલ ફંડના એક્રુઅલ ફંડ લઈ લો. બટ ડેફિનેટલી શોર્ટ ટર્મમાં સારા વળતરની અપેક્ષાએ જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી ફંડોમાં જશો તો વળતરના ચાન્સીસ કરતાં રિસ્ક ઘણું વધારે રહેલું છે. ખૂબ જ સુંદર જીગરભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને મ્યુચ્યુઅલ ફંડને લઈને દર્શકોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શનિવારનો દિવસ અને એટલા માટે જ આપણે મ્યુચ્યુઅલ ફંડના ફંડા જાણ્યા. બિઝનેસ રિપોર્ટમાં આવતા સપ્તાહે ફરી મળીશું. નમસ્કાર, રજા આપશો.